છેલ્લા લાંબા સમયથી વરસાદના અભાવે સમગ્ર પંથકમાં જળ સંકટ ઘેરું બની રહ્યું છે. ત્યારે નખત્રાણા નગરના મુખ્ય તળાવમાં પણ પાણીની ભારે અછત સર્જાઈ છે. વરસાદ ન આવવાના કારણે તળાવમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે તળિયે પહોંચી ગઈ હતી, જેના લીધે તળાવમાં વસતી માછલીઓ પાણી વિના ટપોટપ મરવા લાગી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને જાણ થતાં જ નખત્રાણા નગરપાલિકાના કાઉન્સિલર ભાવિન ઠક્કર, હિરેન ભટ્ટ તેમજ હાર્દિક સહિતના સેવાભાવી આગેવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની નાજુકતા અને અબોલ જીવોની વેદના સમજીને આ નગર શ્રેષ્ઠીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્વખર્ચે પાણીના 4 મોટા ટેન્કરો મંગાવ્યા હતા. તળાવમાં આશરે 30,000 લીટર જેટલું પાણી ઠાલવવામાં આવતા જળસ્તરમાં સુધારો થયો હતો અને માછલીઓને નવજીવન મળ્યું હતું. સેવાભાવી આગેવાનોની આ સમય સૂચકતા અને માનવતાવાદી અભિગમને કારણે હજારો મૂંગા જીવોનો જીવ બચી ગયો હતો. કપરા સમયે અબોલ જીવોની વહારે આવેલા કાઉન્સિલરો અને સેવાભાવી મિત્રોની આ પ્રશંસનીય કામગીરીને નખત્રાણાના સ્થાનિક રહીશોએ બિરદાવી હતી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.